અમને આપો છો કે નહીં જવાય આવું? આ તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. કમ્પ્લેન કરી હતી, હું બી સુરતથી જ આવ્યો એડવોકેટ, મેં સ્ટેટ કમ્પ્લેન ભાઈ આમનું એ લેજો ને વિડીયો. BR પટેલ PSI છે, આ વકીલને કોર્ટમાં જતા રોકે છે. તમને હું મારી શરત બી બતાવું, લો ને બધું બતાવે તું પણ બતાવી દઉં. બીજું તો શું કહું? તો વકીલને તો જવા દો અંદર. હવે શ્વાસ લેવાના પૈસા આપવા પડશે. પછી એવું થોડું હોય સાહેબ, કઈ નહીં પરમિશન લેવી પડશે. અમને કોર્ટમાં જતા તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો. હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. જો મિત્રો, આ ભાજપની દાદાગીરી, ગુંડાગીરી, એડવોકેટને અંદર નથી જવા દેતા. રજનીભાઈ, આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ, અહીંયા અત્યારે રાજપીપળા કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે. એ એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે. કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને, એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય, કોર્ટમાં એડવોકેટને કેવી રીતે રોકવામાં આવે? એડવોકેટની જેમની પાસે સનદનું લાયસન્સ છે, એમની પાસે કોર્ટ પ્રેક્ટિસનું લાયસન્સ છે, જઈ શકે. ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે. ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે, બંધારણથી અયોગ્ય કામ કરે છે. અંદર અત્યારે કોર્ટની અંદર હાજર છે, તો પોલીસે આ ગેટ બંધ કરી દીધો છે અને કોઈને જવા નથી દેતા. કોર્ટની અંદર તો 100 કામ કરવા માટે અલગ અલગ લોકો આવતા હોય. કોર્ટ કઈ એક જ વ્યક્તિ માટે થોડી છે, કે ભાજપ માટે થોડી છે. એટલે ભાજપ પોલીસનો ખૂબ ઉપયોગ કરે છે, પણ એ ઉપયોગથી ભાજપ ફાવશે નહીં. મારી વાત સાંભળો. મેં બી વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં, મને બી રોકેલો છે. હું કાલે આપું છું આમના વિરુદ્ધ અરજી. મેં વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં. આ લોકોને સસ્પેન્ડ કરવાના. એસટીઓની બધાને લખવાનો છે. દરવાજો ના બંધ કરે તો આ માલિક થોડા તમે. કોર્ટનો જજનો દરવાજો બંધ કરવા માટે તો તમારી પાસે છે કોઈ ઓર્ડર? તમે દરવાજા બંધ કરીને બેઠા. એ તો કાલે પછી તમારી પાસે બંદૂક છે, એટલું બધું બંદૂક ચલાવી નાખો ને. આ લોકો ગોળીઓ મારી દો એટલે કામ પતે. ગોળીઓ મારી દો એટલે કામ પતે. ના બંધ કરી શકો. મેં ક્યારનો તમને કહું છું કે મેં પણ વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં. તમે આ રીતે દરવાજો બંધ કરી શકો. અમારા સાહેબે તમને કીધું કે દરવાજો બંધ કરવા.